नमस्ते विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चर अंदर आपनु हार्दिक स्वागत है। धोरण 12 विषय रसायन विज्ञान प्रकरण 11 हेलो अल्केन अने हेलो एरेन एमां टॉपिक प्रकाश क्रियाशीलता ए आपणे भणी गया, जेनी अंदर किराल कार्बन होय એટલે કે કાર્બનની ચારે ચાર સંયોજકતા જુદી જુદી હોય તેવા કાર્બનને કિરાલ કાર્બન કહેવાય અને કિરાલ કાર્બન ધરાવતા પદાર્થ છે એ પ્રકાશ ક્રિયાશીલ હોય એટલે કે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરવાની ક્ષમતા ધરાવે। આજે આપણે ડી અને એલ વિન્યાસ અને પ્રકાશ ક્રિયાશીલતાના થોડાક ઉદાહરણનો અભ્યાસ કરવાનો છે। તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરો। આગળ ડી અને એલ વિન્યાસ કાર્બોહાઈડ્રેટ એટલે જેની અંદર કાર્બોહાઈડ્રેટ કોને કહેવાય? પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન હોવો જોઈએ અથવા તો આલ્ડીહાઇડ હોવો જોઈએ અને હાઇડ્રોક્સી સમૂહ ઘણા બધા હોવો જોઈએ તો એને કાર્બોહાઈડ્રેટ કહેવાય। તો ગ્લુકોઝ છે એની અંદર OH5 હોય તો એ કાર્બોહાઈડ્રેટ છે, ફ્રુક્ટોઝ છે, ખાંડ છે, લેક્ટોઝ છે, બરોબર, પછી સેલ્યુલોઝ છે, માલ્ટોઝ છે, એ બધા જ કાર્બોહાઈડ્રેટ છે। तो कार्बोहाइड्रेट संयोजन में अंतिम किराल कार्बन हूँ ग्लूकोज नु बंधारण दोरू। ग्लूकोज CHO C OHH C OHH C बीजा नंबर ना कार्बन ऊपर त्रीजा नंबर ना कार्बन ऊपर OH डाबी बाजू होवो जोईए। त्रीजा नंबर ना कार्बन ऊपर OH डाबी बाजू C OHH C OHH અને CH2OH 1 2 3 4 5 અને 6 કાર્બन આનું નામ થાય ગ્લુકોઝ। શું નામ થાય? ગ્લુકોઝ। હવે કિરાલ કાર્બન કેટલા છે ગણતરી કરી। કિરાલ કાર્બન કેટલા છે ગણતરી કરી। હવે જો આની અંદર કિરાલ કાર્બનની ગણતરી કરી ગ્લુકોઝ। આ કાર્બન કિરાલ છે, આ નથી કારણ કે બે સંયોજકતા ઓક્સિજન દ્વારા ડબલ બંધ થયો હોય, બે સંયોજકતા ઓક્સિજન દ્વારા ડબલ બંધ એટલે કિરાલ કાર્બન નથી। આ કિરાલ કાર્બન છે કારણ કે આની સાથે એક OH છે, એક H છે, એક આલ્ડીહાઇડ છે અને એક આ મોટો સમૂહ છે, ચારે ચાર સમૂહ જુદા એટલે કિરાલ કાર્બન થયો। અહીંયા એ પણ કિરાલ કાર્બન છે, એક H એક OH, આ સમૂહ અને આ સમૂહ આખે આખો કેવા થયા? જુદા। આગળ આ કાર્બન એ પણ કિરાલ છે, એક OH એક H, આ સમૂહ અને આ સમૂહ કેવા છે? જુદા। આ પણ કિરાલ છે, एक OH एक H, आ समूह અને ઉપરનો સમૂહ કેવા થયા? સરખા। તો તમને પૂછ્યું કે ગ્લુકોઝમાં કિરાલ કાર્બનની સંખ્યા કેટલી, તો કિરાલ કાર્બન કેટલા થાય? 5 કિરાલ કાર્બન। તમને પૂછે કે ગ્લુકોઝની અંદર કિરાલ કાર્બનની સંખ્યા કેટલી, તો કેટલા થશે? 5 કિરાલ કાર્બન। આગળ આ કાર્બોહાઈડ્રેટ છે કારણ કે આલ્ડીહાઇડ છે અને પોલીહાઇડ્રોક્સી છે, હાઇડ્રોક્સી સમૂહ ઘણા છે તો એને કાર્બોહાઈડ્રેટ કહેવાય। અંતિમ કિરાલ કાર્બન સાથે OH સમૂહ अंतिम क्रियाशीलता વધારે અહીંથી ગણો 5 કિરાલ કાર્બન છે 1 2 3 4 સોરી 4 કિરાલ 1 2 3 4 5 અને 6 4 કિરાલ કાર્બન છે। કેટલા છે? 4 કિરાલ કાર્બનની સંખ્યા ગ્લુકોઝની અંદર 4 છે। આ કિરાલ કાર્બન નથી કારણ કે અહીંયા બે હાઇડ્રોજન જોડાયેલા છે। અહીંયા શું જોડાયેલું છે? બે હાઇડ્રોજન। તો અહીંથી તમે ગણતરી કરો, આની ક્રિયાશીલતા વધારે છે। અંતિમ કિરાલ કાર્બન આ થાય, अंतिम किराल कार्बन आ थाय अने अंतिम किराल कार्बन साथे जो OH अंतिम किराल कार्बन आ थयो, अंतिम किराल कार्बन साथे OH जमणी बाजू होय, जमणी बाजू OH समूह जमणी बाजू होय तो ने डी विन्यास कहेवाय। शुं कहेवाय? डी, केपिटल डी। स्मॉल डी अने स्मॉल एल ए परिभ्रमण माटेनी संज्ञा छे अने केपिटल डी अने केपिटल ए विन्यास छे, गोठवणी छे। केपिटल डी अंतिम किराल कार्बन साथे OH समूह जमणी बाजू होय तो केपिटल डी, तो आने डी ग्लूकोज कहेवाय। शुं कहेवाय? डी ग्लूकोज। हवेનું પ્રતિબિંબ અહીં અરીસો રાખ દો તો આવું થશે CHO। આને કઈ પ્રતિબિંબમાં દર્શાવવાની જરૂર નથી તો 3 ડાયમેન્શનલમાં હોય। C OH અંદર H બાર C અંદર H OH C OH અંદર नजीक कोई नजीक आवशे अरीसानी अंदर अने दूर हशे दूर आवशे OH H अने CH2OH 1 2 3 4 5 અને 6 किराल कार्बन आनुं नाम ग्लूकोज ज थाय। शुं नाम थाय? ग्लूकोज। किराल कार्बन आ 1 आ 2 आ 3 અને આ 4 કેટલા કિરાલ કાર્બન છે? 4 અને અંતિમ કિરાલ કાર્બન સાથે
અંતિમ કિરાલ કાર્બન સાથે OH કઈ બાજુ છે? ડાબી બાજુ, તો એને એલ ગ્લુકોઝ કહેવાય. શું કહેવાય? એલ ગ્લુકોઝ. અંતિમ કિરાલ કાર્બન સાથે OH ડાબી બાજુ હોય તો એને શું કહેવાય? એલ ગ્લુકોઝ. આગળ એવી રીતે તમને ફ્રુક્ટોઝ માટે પૂછે. શેના માટે પૂછે? ફ્રુક્ટોઝ માટે. તો ફ્રુક્ટોઝનું બંધારણ CH2OH, બીજા નંબરના કાર્બન ઉપર કીટોન. બીજા નંબરના કાર્બન ઉપર શું આવશે? કીટોન. ત્રીજા નંબરના કાર્બન ઉપર અહીં OH ડાબી બાજુ હતો. ફ્રુક્ટોઝની અંદર પણ ત્રીજા નંબરના કાર્બન ઉપર OH ડાબી બાજુ H. અહીં શું આવશે? OH અને H. હવે રેગ્યુલર C, OH H, C, OH H. 1 2 3 4 5 અને 6. આનું નામ થાય ફ્રુક્ટોઝ. કિરાલ કાર્બન ગોતો. હાલો, પેલો કાર્બન કિરાલ કાર્બન નથી, કારણ કે અહીંયા 2 હાઇડ્રોજન છે. આ પણ નથી, કારણ કે 2 બોન્ડ દ્વારા ઓક્સિજન છે. આ કિરાલ કાર્બન છે. શું કામ? અહીંયા H છે, OH છે, ઉપરનો સમૂહ ને નીચેનો સમૂહ જુદા, ચારેય સમૂહ જુદા. આ પણ કિરાલ છે, આ પણ કિરાલ છે. આ કિરાલ કાર્બન નથી, કારણ કે અહીંયા 2 હાઇડ્રોજન જોડાયેલા છે. અહીંયા શું જોડાયેલું છે? 2 હાઇડ્રોજન. તો અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ કઈ બાજુ છે? અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જો જમણી બાજુ હોય, જમણી બાજુ, તો એને શું કહેવાય? ડી વિન્યાસ. તો એને ડી ફ્રુક્ટોઝ કહેવાય. શું કહેવાય? ડી ફ્રુક્ટોઝ. આ પોલારીમીટર દ્વારા જમણી બાજુ કોણ આવર્તન કરે? તમને પૂછે કે પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં? હા છે. કિરાલ કાર્બન છે એટલે પ્રકાશ ક્રિયાશીલ છે. જમણી બાજુ કોણ આવર્તન કરે કે ડાબી બાજુ? એ કહી ન શકાય. એ પોલારીમીટરના સાધનની મદદથી નક્કી થાય. આ પ્રકાશ ક્રિયાશીલ છે. આમાંથી હું ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરું તો પ્રકાશ કા જમણી બાજુ કોણ આવર્તન થશે અથવા ડાબી બાજુ? કેપિટલ ડી વિન્યાસ ધરાવતું સંયોજન એ સ્મોલ ડી જ હોય એવું જરૂરી નથી. સ્મોલ ડી હોઈ શકે ને સ્મોલ એલ હોઈ શકે. આ પરિભ્રમણ માટેની સંજ્ઞા છે અને આ વિન્યાસ છે. OH સમૂહ જમણી બાજુ તો ડી વિન્યાસ, આ તો પરિભ્રમણ માટેની. કેપિટલ ડી વિન્યાસ ધરાવતું સંયોજન સ્મોલ એલ હોઈ શકે અને સ્મોલ ડી હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એટલે કે ડાબી બાજુ કોણાવર્તન કરી શકે ને જમણી બાજુ કોણાવર્તન પણ કરી શકે. હવે એનું પ્રતિબિંબ લઉં. એનું પ્રતિબિંબ CH2OH, એને કંઈ દર્શાવવાની જરૂર નથી. C ડબલ બંધ O, આ સમૂહને દર્શાવું C. આ H નજીક સ્થાનમાં અથવા દર્શાવવું હોય તો દર્શાવો, કોઈ વાંધો નહીં. આ OH પ્રતિબિંબમાં દૂર આવશે. C, આ OH H, C, OH H, CH2OH. આનું નામ શું થાય? ફ્રુક્ટોઝ. કિરાલ કાર્બન પૂછે તો આ 1 2 3 3 કિરાલ કાર્બન છે. 3 કિરાલ કાર્બન. કેટલા છે? 3. અંતિમ કિરાલ કાર્બન. આ અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલું OH સમૂહ કઈ બાજુ છે? ડાબી બાજુ. અને ડાબી બાજુ હોય તો એને એલ ફ્રુક્ટોઝ કહેવાય. પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં? હા, કિરાલ કાર્બન છે એટલે પ્રકાશ ક્રિયાશીલ છે. જમણી બાજુ કોણ આવર્તન કરશે કે ડાબી બાજુ? એ કહી ન શકાય. પોલારીમીટરના સાધનની મદદથી નક્કી થાય. આગળ, જો એમિનો એસિડ હોય તો NH2 ને ધ્યાનમાં રાખી, એમિનો એસિડ હોય તો NH2 ને ધ્યાનમાં રાખી અને તમારે ડી અને એલ વિન્યાસ નક્કી કરવા પડે. કોના માટે? એમિનો એસિડ માટે. એમિનો એસિડ. એમિનો એસિડ એટલે R CH COOH. આ એસિડ અને એમિનો બે સમૂહ ભેગા હોય. એમિનો અને કાર્બોક્સિલિક એસિડ બે ભેગા હોય તો એને શું કહેવાય? એમિનો એસિડ. પણ શરત એ છે કે કિરાલ કાર્બન હોવો જોઈએ. શું હોવો જોઈએ? કિરાલ. કિરાલ ત્યારે જ થશે R હાઇડ્રોજન નો હોવો જોઈએ, NH2 નો હોવો જોઈએ અને COOH હોવો જોઈએ નહીં. R છે એ હાઇડ્રોજન, COOH કે NH2 એ સિવાયના સમૂહ હોય તો આ કાર્બન કેવો થશે? કિરાલ. હવે આની ગોઠવણી કરવાની છે. શું કરવાનું છે? ગોઠવણી. COOH ને ઊભી લાઈનમાં લખવાનો છે અને R ને નીચે. R ને ક્યાં લખવાનો છે? નીચે. હવે શું વધ્યું? COOH ઉપર, R ને નીચે, H અને NH2 વધ્યા. તો હું ધારો કે NH2 ને અહીંયા લખું તો R ને હું અહીંયા લખું. આનું નામ થાય એમિનો એસિડ. એમિનો એસિડ. શું નામ થાય? એમિનો એસિડ. હાલો, આ કિરાલ કાર્બન છે. એ શું લખું? H છે. આ કિરાલ કાર્બન છે. R તમારે જુદો લેવાનો છે. કિરાલ કાર્બન છે. એમિનો એસિડમાં NH2 ને અનુલક્ષીને કરવાનો. જો NH2 જમણી બાજુ હોય તો એને કહેવાય ડી એમિનો એસિડ. NH2 જમણી બાજુ હોય તો એને શું કહેવાય? ડી એમિનો એસિડ. અને એનું પ્રતિબિંબ કંઈક આવું થશે. COOH. અને નો દર્શાવો તો હાલે. NH2 H અને R. આનું નામ એમિનો એસિડ. એમિનો
એસિડ. આ કિરાલ કાર્બન સાથે OH કઈ બાજુ છે? ડાબી બાજુ. તેને શું કહેવાય? એલ એમિનો એસિડ. શું કહેવાય? એલ એમિનો એસિડ. આગળ કિરાલ કાર્બનની ગણતરી કરવાની છે. તમને આમાં પૂછે કે લેક્ટિક એસિડમાં કિરાલ કાર્બન, તો લેક્ટિક એસિડનું બંધારણ ખબર હોવી જોઈએ. આ CH3CH OH અને COOH, અને શું કહેવાય? લેક્ટિક એસિડ. શું કહેવાય? લેક્ટિક એસિડ. કિરાલ કાર્બન, આ કાર્બન કિરાલ નથી. અહીંયા 3 હાઇડ્રોજન છે, એ પણ કિરાલ નથી. અહીંયા 1 હાઇડ્રોજન. કાર્બન સાથે 4 સમૂહ જુદા, એક OH, એક H, એક COOH, એક OH, એક H અને CH3, 4 સમૂહ જુદા, એટલે એક કિરાલ કાર્બન છે. કેટલા છે? એક કિરાલ કાર્બન. આગળ ગ્લિસરાલ્ડિહાઇડની અંદર, ગ્લિસરાલ્ડિહાઇડ, તમને પૂછે ગ્લિસરાલ્ડિહાઇડની અંદર કિરાલ કાર્બનની ગણતરી કરો, તો આપણે ગ્લિસરોલનું સૂત્ર ખબર છે. આ ગ્લિસરોલનું સૂત્ર થાય. આ કોનું સૂત્ર છે? ગ્લિસરોલ. તમને પૂછે ગ્લિસરોલ છે એ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં, કેમ ખબર પડે? અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 2. અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 2. આ કિરાલ કાર્બન નથી, કારણ કે H OH, આ ઉપરનો સમૂહ અને નીચેનો સમૂહ બે કેવા છે? સરખા. એટલે કિરાલ કાર્બન નથી, એટલે પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતું નથી, એટલે પ્રકાશ અક્રિયાશીલ અને અકિરાલ પદાર્થ થયો. પણ આ ગ્લિસરાલ્ડિહાઇડ એટલે અહીંથી એક H અને અહીંથી એક H દૂર કરી નાખું તો અહીં CHO થઈ જાય. શું થઈ જાય? CHO. અને CHO થઈ જાય તો આ કિરાલ કાર્બન થાય. શું થશે? કિરાલ કાર્બન. કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જમણી બાજુ, તો આને શું કહેવાય? ડિગ્લિસરાલ્ડિહાઇડ. શું કહેવાય? ડિગ્લિસરાલ્ડિહાઇડ. આ કિરાલ નથી, આ પણ નથી, આ છે, કારણ કે એક OH, એક H, એક CHO અને CH2OH, ડિગ્લિસરાલ્ડિહાઇડ થાય. કિરાલ કાર્બન, એક કિરાલ કાર્બન, અને પ્રકાશ ક્રિયાશીલતા પણ ધરાવે. પ્રકાશ ક્રિયાશીલતા પણ ધરાવે. ટાર્ટરિક એસિડની અંદર જોઈ લઈએ. COOH, C, OH, H, C, OH, H અને COOH, આ બંધારણ 3 છે ને, એ તો ખાસ. ગ્લિસરાલ્ડિહાઇડ, લેક્ટિક એસિડ, ટાર્ટરિક એસિડ. હાલો કિરાલ કાર્બન ચેક કરો. કિરાલ કાર્બન પહેલા તો DLV નિશાનો નક્કી કરવો હોય તો અંતિમ કિરાલ કાર્બન આ પણ કિરાલ જ છે. એક OH, એક H, ઉપર COOH અને નીચે પણ સમૂહ જુદો. આ કિરાલ કાર્બન છે. OH, H ઉપરનો સમૂહ અને નીચેનો સમૂહ જુદો, તો કિરાલ કાર્બન છે. અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જમણી બાજુ, તેને કહેવાય ડી ટાર્ટરિક એસિડ. કિરાલ કાર્બનની સંખ્યા 2 કિરાલ કાર્બન. કેટલા આવશે? 2 કિરાલ કાર્બન. આગળ હવે ઘણી વખત ચક્રીય સંયોજનની અંદર પણ કિરાલ કાર્બન પૂછે છે. ચક્રીય સંયોજનની અંદર તમને આમાં પૂછે સાયક્લોહેક્સેન, કિરાલ કાર્બન તમે ગણો તો 0. 0 કિરાલ કાર્બન થાય, કારણ કે આ કાર્બન ગમે કાર્બન ગણો તો બધા સાથે કેટલા હાઇડ્રોજન છે? 2. આ કાર્બન ચેક કરું તો આ કાર્બન ચેક કરું તો 2 સરખા હાઇડ્રોજન, તો એ કિરાલ નથી. આગળ ક્લોરોસાયક્લોહેક્સેન. ક્લોરોસાયક્લોહેક્સેન, હાલો આમાં તમને કિરાલ કાર્બન પૂછે તો એમાં આ કાર્બનને કોઈને ચેક કરવાની જરૂર નથી, કારણ કે બધે CH2 હોય. શું છે? CH2, 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 CH2 અને CH2. આ એકય કિરાલ કાર્બન નથી. હવે આ એક ચેક કરવાની જરૂર છે, એક ઘટે છે એક હાઇડ્રોજન. હવે ચેક કરો તો આમાં પણ 0 કિરાલ કાર્બન છે. કેટલા કિરાલ કાર્બન છે? 0. શું કામે? હવે જો આ કાર્બન એક H છે અને એક Cl છે. આમ સરખા કરું તો આ ભાગ ને આ ભાગ જુઓ સરખો, અને એક એમાં ગણવાનું નથી. આમ સરખા ભાગ કરું તો અહીં શું આવે છે? CH2CH2, આ બાજુ પણ CH2CH2, તો આ 2 ભાગ સરખા થયા. આ કાર્બન માટે 2 સંયોજકતા સરખી થઈ, 2 જુદી છે, 2 સરખી છે, પણ 4 જુદી હોવી જોઈએ તો જ કિરાલ કાર્બન થાય. તો 0 કિરાલ કાર્બન. આગળ મિથાઇલ, CH3 અને આ CH3, તમને આમાં પૂછે તો 1,4-dimethyl cyclohexane. તો આ કાર્બન ચેક કરવાની જરૂર જ નથી, કારણ કે બધે જ CH2 હોય.
CH2 છે, CH2 છે. કદાચ તમારે આ ચેક કરવો પડે. આ કાર્બન ચેક કરું છું તો આના આમ હાથ રાખતું તો આ ભાગ અને આ ભાગ કેવો થયો? સરખો. તો એ કાર્બન કિરાલ નથી. તો આ ચેક કરો, આ કાર્બન ચેક કરું તો આને ક્યાંય નથી ગણતરીમાં લેવાનું. આમ હાથ રાખો તો એક CH3 એક H, આ ભાગ ને આ ભાગ, એના માટે પણ આ ભાગ ને આ ભાગ સરખો થાય છે. તો આમાં પણ કિરાલ કાર્બન નથી, એટલે કે 0 કિરાલ. પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતું નથી. આગળ હવે આવું બંધારણ લો. આની અંદર આ એક વખત પૂછાઈ ગયેલું છે કેટલા કિરાલ કાર્બન હોય? 1 2 4 ટ્રાઇમિથાઇલ સાયક્લોહેક્સેન અથવા 1 2 4 ટ્રાઇક્લોરોસાયક્લોહેક્સેન ગમે ગયો. પહેલા ઉપર, બીજા ઉપર અને ચોથા ઉપર મિથાઇલ. હવે આની અંદર કિરાલ કાર્બન ગણવાના છે. આ કાર્બન ચેક કરો, CH2 એ નથી. આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન એ નથી. આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન એ પણ નથી. હવે આ કાર્બનને હું ચેક કરું, આ કાર્બનને ચેક કરું કિરાલ છે કે નહીં, કિરાલ છે કે નહીં. હવે જો આને કેમ ગણવાનો? હવે જો એક હાઇડ્રોજન એક CH3, એક હાઇડ્રોજન એક CH3, આમ હાથ રાખો. હવે જો આ ભાગ ને આ ભાગ સરખો છે કે જુદો? જુદો છે. અને એનાથી ગણતરીમાં લેવાનો. અહીંયા CH3 અને CH2 છે અને આ બાજુ CH2 CH2. તો આ ભાગ અને આ ભાગ જુદો છે. અને અહીંયા આ કાર્બન સાથે CH3 અને H ચારે ચાર સમૂહ જુદા પડ્યા. તો આ કાર્બન છે ને એ કિરાલ કાર્બન થાય. એ કાર્બન શું થશે? કિરાલ કાર્બન થાય. હવે આ જો એ પણ કિરાલ થશે. આ કાર્બન પણ શું થશે? કિરાલ થશે. તમે એમ થાય આમ હાથ રાખો તો અહીં ચેક કરો, આ CH3 અહીં CH2 એ તો સરખા છે. એ ભલે સરખા, આખો ભાગ જોવાનો છે. હું આમ હાથ રાખું તો આના માટે એક CH3, આ કાર્બન માટે એક CH3 છે, એક H છે. આમ હાથ રાખું તો CH2 CH3 છે અને અહીં શું છે? CH2 CH2. તો આ ભાગ ને આ ભાગ આના માટે જુદા થયા. તો ઈ કાર્બન પણ કિરાલ કાર્બન થશે. ઈ કાર્બન પણ શું થશે? કિરાલ કાર્બન થશે. હવે આ કાર્બન ચેક કરો, ઈ કાર્બન પણ કિરાલ કાર્બન થશે. શું કામ? હું આમ હાથ રાખું, આમ હાથ રાખું જો તો આ કાર્બન સાથે એક CH3 છે, એક H છે. અહીંયા શું આવે છે? CH2 અને CH3 અને અહીં શું આવે છે? CH3 અને CH2. તો એ બાજુના કાર્બન ઉપર CH2 છે અને અહીંયા CH3 છે. તો આ ભાગ ને આ ભાગ કેવા થયા? જુદા. તો આ પણ કિરાલ કાર્બન થાય. 3 કિરાલ કાર્બન થશે. 3 કિરાલ કાર્બન. ઘણી વખત પૂછાયેલો છે પ્રશ્ન. આગળ હવે સાયક્લોપ્રોપેનમાં પૂછે તો, હાલો આમાં પૂછે તો 0 કિરાલ કાર્બન કેટલા થશે? 0. શું કામ? આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે, આ કાર્બન સાથે પણ 2 હાઇડ્રોજન છે અને આ કાર્બન સાથે પણ 2 હાઇડ્રોજન છે. સમાન સંયોજકતા છે એટલે કિરાલ કાર્બન 0. પછી આવું હોય તો મિથાઇલ સાયક્લોપ્રોપેન, આ મિથાઇલ સાયક્લોપ્રોપેન. તો અહીંયા H છે, આ કાર્બન, એ કાર્બન ચેક કરવો જોઈએ. આને જરૂર નથી. શું કામ? 2H છે. આને જરૂર નથી, 2H છે. આ કાર્બનને ચેક કરવાનો. કિરાલ છે? ના, 0 કિરાલ. કેટલા? 0 કિરાલ કાર્બન. કારણ કે હું અહીંયા હાથ રાખું તો આ ભાગ ને આ ભાગ સરખો થઈ ગયો. જો અહીં CH2 અને અહીંયા પણ CH2, એટલે કિરાલ કાર્બન નથી. આગળ આ CH3 અને અહીંયા હું Cl લખું, Cl. તો આ કિરાલ છે કે નહીં? છે. તો કેટલા? અને નથી તો કઈ પ્રશ્ન નથી. આ કાર્બન કિરાલ નથી કારણ કે એક H અને એક H એ કાર્બન નથી. કદાચ આ હોઈ શકે, એક H એક CH3. આમ હાથ રાખો. અહીંયા શું છે? CHCl અને આ બધું CH2. તો આના માટે ચારે ચાર સમૂહ જુદા થયા. જો એક CH3, એક H, એક CHCl અને CH2. આ સમૂહ, આ સમૂહ, આ અને આ જુદા થયા. તો આ કિરાલ કાર્બન થશે. હવે આ ચેક કરો. હવે આને ચેક કરો તો આમ હાથ રાખવાનો છે. હવે આ ભાગ ને આ ભાગ સરખો છે. જોવો જી અહીં શું છે? CH2 અને અહીં CH3, Cl અને H. તો આ પણ કિરાલ થાય. 2 કિરાલ. કેટલા થશે? 2 કિરાલ કાર્બન. આગળ આ ટેક્સ્ટબુકમાં આપણે દર્શાવેલું નથી NCERT ની, પણ ઘણી વખત પ્રશ્ન પૂછાય છે
કે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા. તો એક સૂત્ર છે, જો અણુમાં n જેટલા કિરાલ કાર્બન હોય તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા 2 ની n ઘાત થાય. કેટલી થાય? 2 ની n ઘાત. ધારો કે હું ગ્લુકોઝની વાત કરું તો ગ્લુકોઝ CHOC OH ત્રીજા નંબરના કાર્બન ઉપર OH ડાબી બાજુ C OH H C OH H C OH H અને CH2OH 1 2 3 4 5 6 આનું નામ થાય ગ્લુકોઝ. શું નામ થાય? ગ્લુકોઝ. બીજું કિરાલ કાર્બન પૂછે તો આ 1 આ 2 આ 3 આ 4 આ નથી, કારણ કે 2 હાઇડ્રોજન છે. આ પણ નથી, 2 સંયોજકતા ઓક્સિજન દ્વારા છે. બીજું ડી વિન્યાસ છે કે અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલો હોય છે જમણી બાજુ, એટલે ડી કહેવાય. પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં? હા, કિરાલ કાર્બન છે એટલે પ્રકાશ ક્રિયાશીલ છે. અને પોલારીમીટર દ્વારા નોંધાયેલું પરિભ્રમણ આનું પ્લસ છે. પોલારીમીટર દ્વારા નોંધાયેલું પરિભ્રમણ કેવું છે? પ્લસ. એટલે કે કેપિટલ ડી છે અને સ્મોલ ડી છે. દરેક વખતે એવું જરૂરી નથી કેપિટલ ડી વિન્યાસ ધરાવતું સંયોજન સ્મોલ ડી હોઈ શકે. એટલે કે આનું દ્રાવણ બનાવતા એમાંથી પ્રકાશ પસાર કરવું તો પ્રકાશ જમણી બાજુ કોણાવર્તન થાય છે, એટલે કે પ્લસ. એ પોલારીમીટરે નક્કી કરેલું છે. હવે આના સમઘટક પૂછે તો કિરાલ કાર્બનની સંખ્યા કેટલી છે? કિરાલ કાર્બનની સંખ્યા 4. કિરાલ કાર્બન કેટલા છે? 4. તો સમઘટક કેવા સમઘટક? પ્રકાશ ક્રિયાશીલ સમઘટક. કેટલા થાય? 2 ની n ઘાત. n બરાબર કેટલા છે? 4. 2 ની 4 ઘાત 16 બંધારણ થાય એના. કેટલા થાય? 16. ક્યાં 16? જો છોકરાઓ, એક આ બંધારણ અને એક અહીં અરીસો રાખું ને તો એનું પ્રતિબિંબ કેટલા થયા? 2. બીજું હું આને આમ ફેરવી નાખું એટલે બીજું અને એનું પ્રતિબિંબ એટલે 4. આને ફેરવું ઈ અને એનું પ્રતિબિંબ, ઈ જુદું જ બંધારણ થાય એનું પ્રતિબિંબ. આને ફેરવું તે અને તેનું પ્રતિબિંબ. હવે ઉપરના બેને ફેરવું, OH ને અહીંયા લઈ લઉં અને H ને અહીંયા લઈ લઉં, આને અહીંયા લઈ લઉં, ઈ અને એનું પ્રતિબિંબ. પછી આ બેને ફેરવું, આને એમ નામ રાખવું, આ બેને, આ OH ને અહીંયા, આ OH ને અહીંયા, તો તે અને તેનું પ્રતિબિંબ. પછી આ બેને ફેરવું, આ વચ્ચેના બેને, આ બે એમ નામ રાખવું, તો તે અને તેનું પ્રતિબિંબ. તો આવી રીતે 16 બંધારણ થાય. ગ્લુકોઝના કેટલા બંધારણ? 16. અને બધા જ છે અવકાશે ગોઠવણી માત્ર જુદી હોય, અવકાશે ગોઠવણી જુદી હોય અને 16 બંધારણ થશે. આ સૂત્ર ઉપરથી ડાયરેક્ટ મળી જાય. આગળ ફ્રુક્ટોઝની અંદર પૂછે તો CH2OH C11O C ત્રીજા નંબરના કાર્બન ઉપર OH ડાબી બાજુ HC OHH C OHH અને CH2OH. બરોબર, આનું નામ થાય ફ્રુક્ટોઝ. અંતિમ કિરાલ કાર્બન કેટલા છે? 1 2 અને 3 કિરાલ કાર્બન છે. અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જમણી બાજુ, તો એને ડી ફ્રુક્ટોઝ કહેવાય. હાલો, હવે કિરાલ કાર્બનની સંખ્યા. કિરાલ કાર્બન કેટલા છે? 3. આ 3. તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક કેટલા થાય? 2 ની n ઘાત. 2 ની n એટલે કિરાલ કાર્બનની સંખ્યા 3. તો કેટલા થશે? 8 બંધારણ થાય. 2 × 2 × 2 2 દુ 4 ને 2 4 દુ 8 સમઘટક મળે. એક આ અને એનું પ્રતિબિંબ, પછી આ ફેરવો એ અને એનું પ્રતિબિંબ, પછી આ ફેરવો તે અને એનું પ્રતિબિંબ, પછી આ ને આ ફેરવો તે અને તેનું પ્રતિબિંબ. 4 થયા તો 4 એના પ્રતિબિંબ એટલે 8. આગળ ગ્લિસરાલ્ડિહાઇડમાં પૂછે તો ગ્લિસરાલ્ડિહાઇડમાં સમઘટક પૂછે તો ગ્લિસરાલ્ડિહાઇડનું બંધારણ CHO C OH H અને CH2OH. આ ગ્લિસરાલ્ડિહાઇડ. OH જમણી બાજુ તો ડી ગ્લિસરાલ્ડિહાઇડ. કિરાલ કાર્બન કેટલા છે? 1 2 ની n ઘાત 2 ની 1 ઘાત, તો 2 સમઘટક મળે. ક્યાં? એક આ અને એક એનું પ્રતિબિંબ, બસ. એ બે એકબીજાના શું છે? સમઘટક. આ 2 સમઘટક મળે. આગળ તમને બીજું ઉદાહરણ લઈ લઈએ. લેક્ટિક એસિડ
શું ઉદાહરણ લો? લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડનું સૂત્ર COOH, C OH H અને CH3. હાલો કિરાલ કાર્બન ગોતો. આ એક કિરાલ કાર્બન છે, આ નથી, 3 હાઇડ્રોજન છે. DKL, કેપિટલ D કે કેપિટલ L? જમણી બાજુ છે તો કેપિટલ D. પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં પૂછે તો હા છે, કિરાલ કાર્બન છે એટલે છે. કિરાલ કાર્બન કેટલા છે? 1. તો સમઘટકની વાત કરીએ, સમઘટક બરાબર 2 ની n ઘાત 2 ની 1 ઘાત, તો 2 ની 1 ઘાત એટલે 2. ક્યુ બે બંધારણ મળે ક્યાં? એક આ અને એક એનું પ્રતિબિંબ. જો આ બંને પ્રકાશ ક્રિયાશીલ છે, ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન કરવાની ક્ષમતા ધરાવે. આનું નામ પૂછે તો શું થાય? એનું નામ પૂછે તો DL લેક્ટિક એસિડ અને આ D લેક્ટિક એસિડ. આગળ ખૂબ જ અગત્યનો ટોપિક મેસો સમઘટક. જો અણુ આણ્વીય સમમિત તલ ધરાવતો હોય, તલ એટલે કે સમતલ, સમમિત એટલે કે સરખું સમતલ ધરાવતો હોય. પહેલા તો હું ઉદાહરણ તરીકે ટાર્ટરિક એસિડ લઉં. COOH, COH H, COH H, COOH. આનું નામ થાય ટાર્ટરિક એસિડ. શું થાય? ટાર્ટરિક એસિડ. ટાર્ટરિક એસિડ. હવે જો એની અંદર કિરાલ કાર્બન કેટલા છે? એક આ કિરાલ કાર્બન છે અને એક આ કિરાલ, બે કિરાલ કાર્બન છે. તો હમણાં અગાઉ જોયું સૂત્ર પ્રમાણે 4 સમઘટક મળે. 2 ની n ઘાત બરાબર 2 ની 2 એટલે 4. તો 4 ક્યાં? પેલા મને આ કહ્યું કે ક્યુ ટાર્ટરિક એસિડ છે. અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલો હોય છે હું જમણી બાજુ, એટલે D ટાર્ટરિક એસિડ. કિરાલ કાર્બન 2, તો અગાઉ જોયું તે પ્રમાણે સૂત્ર 2 ની n ઘાત 2 ની 2 ઘાત એટલે 4 બંધારણ મળે. 4 4 દોરું ક્યાં? એક આ અને એક એનું પ્રતિબિંબ. COOH, COH H, COH H અને COOH એક આ. બરોબર. બીજું બંધારણ કયું? આને આમ ફેરવી નાખો. COOH, COH H. હું આને આમ ફેરવી નાખું આ બાજુ. COH H, COOH એક આ બંધારણ મળ્યું. બીજું હું આને આમ ફેરવી નાખું, અથવા નો ફેરવું તો આનું પ્રતિબિંબ લખું, એનું પ્રતિબિંબ. COOH, C અહીં શું આવશે? OH, H દૂર જશે, અંદર કોણ આવશે? H OH અને COOH. આનું નામ ટાર્ટરિક એસિડ જ થાય. ટાર્ટરિક એસિડ. બધાનું નામ ટાર્ટરિક એસિડ. કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ ડાબી બાજુ L ટાર્ટરિક એસિડ. હવે પણ આ સૂત્ર અહીંયા લાગુ પડશે નહીં. આ સૂત્ર અહીંયા લાગુ પડશે નહીં. શું કામ? મેસો સમઘટક પ્રકાશ અક્રિયાશીલ હોય. શું કામ? પેલા મેસો કોને કહેવાય? જો અણુ આણ્વીય સમમિત તલ ધરાવતો હોય. સમમિત એટલે સરખું. બધાની અંદર 2 કિરાલ કાર્બન છે. બધાની અંદર શું છે? 2 કિરાલ કાર્બન. તો 4 એક આની અંદર અહીંથી જ ખબર પડી જાય. દોરવાના નથી, સંખ્યા પૂછે તમને. અહીં 2 કિરાલ કાર્બન છે તો 4 મળે. પણ 4 પ્રકાશ ક્રિયાશીલ ન હોય, કારણ કે મેસો હોય તો નહીં હોય, તો એના માટે સૂત્ર જુદું થશે. જો અણુ આણ્વીય સમમિત તલ, આણ્વીય સમમિત તલ છે, આણ્વીય સમમિત તલ. તલ એટલે સમતલ. તલ એટલે શું થશે? સમતલ. અણુમાં એક સરખું સમતલ છે. જો આ સમતલ એટલે કે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ જો સરખો છે, તો જો ઉપરનો અડધો ભાગ, ઉપર શું છે? COH અને H, COOH, COH H અને COOH. અહીંયા પણ એવું છે. જો H H, COOH, COOH, OH OH. તો આ બંને બંધારણની અંદર આણ્વીય સમમિત તલ છે. અણુ સમમિત એટલે સરખું, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ છે. અને હું આમ કરું તો બંધ બેસતું થઈ જાય. અહીંયા એવું થાય છે? ના. અહીં OH H, H OH જુદું. OH H અહીંયા આણ્વીય સમમિત તલ નથી. તો અણુની અંદર આણ્વીય સમમિત તલ છે. ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગનું શું છે? પ્રતિબિંબ. હવે આનું દ્રાવણ બનાવી પોલારીમીટરમાંથી હું પસાર કરું ને, તો પ્રકાશ આ ઉપરના ભાગને હિસાબે જમણી બાજુ કોણાવર્તન થતું હોય
તો નીચેના ભાગને હિસાબે પ્રકાશ તેટલું ડાબી બાજુ કોણાવર્તન કરે એટલે પરિભ્રમણ પરિણામી પરિભ્રમણ શૂન્ય થઈ જાય. તો આવા સમઘટકને મેસો સમઘટક કહેવાય. અને શું કહેવાય? મેસો સમઘટક. કેવા છે? પ્રકાશ અક્રિયાશીલ. અગાઉ આવ્યું હતું રેસાયણિક મિશ્રણની અંદર કિરાલ કાર્બન હોય? હા. પ્રકાશ ક્રિયાશીલ છે? ના. બે જુદા જુદા બંધારણથી જીરો થાય છે એટલે બાહ્ય સંપૂર્તિને કારણે આ એક જ બંધારણથી પરિભ્રમણ જીરો થાય એટલે આંતરિક સંપૂર્તિને કારણે પ્રકાશ અક્રિયાશીલ છે. આંતરિક સંપૂર્તિને કારણે પ્રકાશ અક્રિયાશીલ. રેસાયણિક મિશ્રણ બે બંધારણથી જીરો થાય. રેસાયણિકનું પરિભ્રમણ બે બંધારણથી જુદું થાય, જીરો થાય એટલે એને બાહ્ય સંપૂર્તિ કહેવાય. એટલે બાહ્ય ગોઠવણી બે બંધારણ જુદા જુદા બંધારણથી ગોઠવણીથી જીરો થાય છે અને આ એક જ બંધારણથી જીરો થાય. આમાંથી હું પસાર કરું તો ઉપરના ભાગને હિસાબે પ્રકાશ થોડોક જમણી બાજુ કોણાવર્તન થાય તો નીચેના ભાગને હિસાબે તેટલો જ ડાબી બાજુ. તો પરિણામી પરિભ્રમણ કિરાલ કાર્બન હોવા છતાં કેવું મળ્યું? પ્રકાશ અક્રિયાશીલ. તો તમને આમાં પૂછે કે ટાર્ટરિક એસિડની અંદર પ્રકાશ ક્રિયાશીલ સમઘટકની સંખ્યા તો 2 કિરાલ કાર્બન છે તો 2 ની n ઘાત એટલે 2 ની 2 એટલે 4 નથી લખ નાખવાના કારણ કે આ બે તો કેવા છે? મેસો સમઘટક પ્રકાશ અક્રિયાશીલ અને આ બંને કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ. આ બંને કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ. તો આના માટે અલગ સૂત્ર આવશે. જો અણુમાં આણ્વીય સમમિત તલ એટલે સમતલ હોય તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક ની સંખ્યા કેટલી થશે? 2 ની n - 1. કેટલી થાય? 2 ની n - 1. આના માટે લખી જ્યાં n બરાબર કિરાલ કાર્બન. હાલો આમાં આણ્વીય સમમિત તલ છે. હા, લેક્ટિક એસિડની ટાર્ટરિક એસિડનું આણ્વીય સમમિત તલ છે. ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગનું શું છે? પ્રતિબિંબ. કિરાલ કાર્બન કેટલા છે? 2. તો અહીં 2 મૂકું. 2 - 1 એટલે કેટલા થાય? 1. 2 ની 1 ઘાત એટલે 2. તો આમાં તો આપણને એવું લાગ્યું કે 4 બંધારણ મળે પણ એમાંથી 2 જ પ્રકાશ ક્રિયાશીલ છે. કેટલા આવશે? 2. આના માટે 2 n - 1 2 ની 2 - 1 એટલે 2 પ્રકાશ ક્રિયાશીલ. 2 જ પ્રકાશ 4 માંથી 2 જ પ્રકાશ ક્રિયાશીલ હશે. આ અને આ પ્રકાશ ક્રિયાશીલ હશે નહીં કારણ કે ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ છે. આવા સમઘટકને શું કહેવાય? મેસો સમઘટક. એ એક જ બંધારણથી ધ્રુવીભૂત પ્રકાશનું પરિભ્રમણ જીરો કરી નાખે એટલે એને આંતરિક સંપૂર્તિ અંદરો અંદર જીરો કરી નાખે છે એટલે આંતરિક સંપૂર્તિને કારણે એ પ્રકાશ અક્રિયાશીલ હોય.